સો હે ગાઈઝ, સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ કાવ ડિજિટલમાં. તો હું ફરી પાછો નવો વિડીયો લઈને આવી ગયો છું. વિડીયોને શરૂ કરતાં પહેલાં તમે મારી ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો. વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરજો અને શેર કરવાનું ભૂલતા નહીં. અને હા, બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં, કારણ કે મારા નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે. તો આ ભાઈની 2 કોમેન્ટ આવી હતી કે કાનના સખ્યા બનાવો, એટલે આ સખ્યાનો વિડીયો લઈને હું અત્યારે આવી ગયો છું. અહીંયા આ પ્રકારના કંઈક સખ્યા બને છે. સખ્યા બનાવવા માટે તમારે ઊનની જરૂર પડશે, જાળી એટલે કે પતલી દોરીની જરૂર પડશે, અને 2 જાંબુડિયા મોતી એટલે ઓલા પારા આવે એની જરૂર પડશે. તો આ પ્રકારે મેં કંઈક ઊન લઈ લીધી છે, 2 જાંબુડિયા મોતી લઈ લીધા અને ઊન લઈ લીધી. આ જાંબુડિયા મોતી બજારમાં 2 થી 3 રૂપિયાના સરળતાથી અવેલેબલ હોય અને મળી રહે છે. આ પ્રકારના મોતી છે, બરાબર. બજારમાં તમે આ વિડીયો દેખાડશો તો તમને આવા મોતી આપી દેશે. 2 જાળી લઈ લીધી છે. એટલી જાળી પતલી લેવાની છે, જેમ બને એમ, અને ઊન લઈ લીધી છે. હવે આ મોતીને પહેલાં પોરવી દેવાના છે, એટલે તમને અંદાજ આવી જાય, પછી ભલે નીકળી જાય. તો મેં પોરવી દીધા એટલે અંદાજ આવી ગયો કે આટલામાં ઊન વીંટવાની છે. ઊનના 2 છેડા ભેગા કરી લેવાના છે અને વાહેના ભાગને બાંધી દેવાનો છે. વિડીયોમાં જો હું બતાવું એ પ્રમાણે બાંધી દેવાનો છે. જો આ જાળીમાં આ રીતે બાંધી દેવાના છે. તો તમારે આ રીતના કાંક બાંધી દેવાની છે. અને તમે જોઈ શકો 2 સાઈડ અંદાજ આવી જાય કે આટલી ઊન વીંટવાની છે. તો મેં બાંધી દીધું. હવે એને ફરતી ફરતી વીંટવા મળવાની છે. ટાઈટ વીંટવાની છે અને કાંઈ ખાલું ન પડે એનું ધ્યાન રાખવાનું છે. તો હું ધીરે ધીરે વીંટવા લાગ્યો છું. તમે જોઈ શકો છો પરફેક્ટ વીંટાવાનું ચાલુ થઈ ગયું છે. આ રીતે વીંટતું જવાનું છે. તમે જોઈ શકો કે મેં આટલું વીંટી નાખ્યું છે. એ બધું મેં વિડીયોમાં નથી દેખાડ્યું, નકર વિડીયો બહુ લાંબો થઈ જાય. પછી વળ ઉખાડી અને 2 છેડામાંથી કાઢી લેવાના છે, એટલે વીંટેલી ઊન નીકળી ના જાય. અને પાછા જાળીના વળ સડાઈ દેવાના, જેનાથી વીંટેલું નીકળે નહીં. પછી આંગળીની મદદથી આપણે હવે ગોળ ગાંઠ વાળવાની છે. 1, 2 અને 3 એમ 3 વાર ફેરવી. જો ફરીથી જો 1, 2 અને 3 વાર ફેરવી. ત્યારબાદ આંગળીનું જે ખાલું પડે છે એમાંથી કાઢી લેવાની છે. અને હવે એને વિડીયોમાં દેખાડો એમ ધીરે ધીરે ટાઈટ કરી લેવાની છે, એટલે પહેલી ગાંઠ આપણી કમ્પ્લીટ થઈ જાય. ધ્યાનમાં રાખવાની બાબત આમાં કે આને બળ નથી કરવાનું. આની હારે બળ કરવાથી વીંટેલી ઊનમાં ખાલા પડી જાય છે. અને તો પહેલી ગાંઠ કમ્પ્લીટ થઈ ગઈ છે.
હવે એની અંદર પારો આપણે થવા દેવો. પારો ઘડી કાઢી નાખ્યો તો નડતો હતો એટલે પારો પોરવી દીધો. એટલે કાંઈક આ પ્રકારે એક ગાંઠ આપણી કમ્પ્લીટ થઈ જશે. વિડીયોમાં તમે જોઈ શકો છો. જો આ રીતના એક ગાંઠ કમ્પ્લીટ થઈ ગઈ છે. ત્યારબાદ આપણે વીંટ્યું હતું એટલું પાછું ફરી વીંટી લેવાનું છે અને બીજી ગાંઠ કમ્પ્લીટ કરવાની છે. એટલે જે આપણે વળ કાઢીને છેડો નાખ્યો હતો એ છેડો પાછો કાઢી લેવાનો છે અને પાછું ફરીથી એટલું વીંટી લેવાનું છે. વીંટ્યા બાદ પાછી 1, 2 ને 3 વાર કરીને પાછું નાથી છેડો કાઢી લેવાનો છે. ઊન કાપવાની અત્યારે નથી. અને હવે એને ધીરે ધીરે કમ્પ્લીટ કરી નાખવાની છે આખી ગાંઠ અને ટાઈટ કરી લેવાની છે નરમ હાથે. આ રીતના કાંઈક આપણું હક્યું તૈયાર થઈ ગયું. હવે જે વધેલી ઊન છે બરાબર એને વળમાંથી કાઢી અને હાવ મૂળિયામાંથી કાપી લેવાની છે. કારણ કે એનો છેડો બહાર હશે તો ગાયને કાનમાં ખંજવાળ આવશે એનાથી અને ગાઉ ઘસશે એટલે હૈખ્યું પાકવાની સંભાવના વધી જાય છે. ક્યારેક કાન પણ ચીરાઈ જતો હોય છે એટલે એનું ધ્યાન રાખવાનું છે. આને ઠેઠ મૂળિયામાંથી આપણે કાપી લેવાની છે જેનાથી નડે નહીં. આ રીતે મેં તોડી લીધી. હવે હું કાતરે કરી અને હાવ મૂળિયામાંથી કાપી નાખી. જો એટલો છેડો વધ્યો છે ને વધવા નથી દેવાનો આપણે. જો કાંક આ પ્રકારનું આપણું હૈક્યું તૈયાર થઈ ગયું છે. એમાં આ જ રીતનું પાલન કરી અને બીજું હૈક્યું આપણે કમ્પ્લીટ કરી નાખવાનું છે આ જ મેથડથી. ને આ રીતે મેં 2 હૈખ્યા કમ્પ્લીટ કરી નાખ્યા છે. તમે જોઈ શકો મસ્ત મજાની ડિઝાઇન પડી ગઈ છે અને મસ્ત હૈક્યા તૈયાર થઈ ગયા છે. અને આ હૈક્યા તૈયાર થઈ ગયા છે. હવે એને ગાયોના ખણ પાડેલા હોય તો તમે એને પહેરાવી શકો છો. અને બસ આ વિડીયોમાં આટલું જ.